માય ડિયર સ્ટુડન્ટ, છેલ્લે આપણે એક પ્રશ્ન કર્યો હતો કે ફિબોનાકી શ્રેણી એની ક્રમિક ચાર સંખ્યા, કોઈ પણ ચાર સંખ્યા એ, બી, સી અને ડી હોય તો એડી અને બીસી નો ધન તફાવત શું થાય? અહીંયા તમને જવાબ આપું છું. એડી અને બીસી નો ધન તફાવત હંમેશા 1 મળે છે. એટલે કે ફિબોનાકી શ્રેણીની ક્રમિક કોઈ પણ ચાર સંખ્યા લ્યો અને એ ચાર સંખ્યામાં પહેલી સાથે ચોથી સંખ્યાનો ગુણાકાર, બીજી સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર, તો એડી અને બીસી મળશે. આનો તફાવત એટલે કે એડી અને બીસી નો ધન તફાવત હંમેશા 1 મળે. અહીંયા હવે આગળ વધીએ. અહીંયા શ્રેણી સિક્વન્સ એન્ડ સિરીઝ એના 3 વધારાના ક્વેશ્ચન આપ્યા છે અને એ ક્વેશ્ચનની રકમ મેં ઇંગ્લિશમાં લખેલી છે, જે આપના મહાવરા માટે એટલે કે પ્રેક્ટિસ થાય એટલા માટે. પહેલો ક્વેશ્ચન આમ કહે છે, લેટ fr to r be such that for all x belongs to r 2 raised to 1 plus x plus 2 raised to 1 minus x, f of x, 3 raised to x plus 3 raised to minus x are in AP. AP એટલે arithmetic progression. Then the minimum value of f of x is ... એટલે કે રકમમાં એક ફંક્શન આપ્યું છે, તેનો પ્રદેશ અને સહપ્રદેશ અનુક્રમે r છે. પ્રદેશ એટલે ડોમેન અને સહપ્રદેશ એટલે કોડોમેન. અને x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. અહીંયા આપણે 3 સંખ્યા આપી છે. એમાંની પહેલી સંખ્યાના નંબર 2 raised to 1 plus x plus 2 raised to 1 minus x. બીજી સંખ્યા f of x છે. f of x એટલે પ્રદેશ ઘટક x ને સંગત મળતું પ્રતિબિંબ એટલે કે ઇમેજ, f of x. અને ત્રીજી સંખ્યા 3 raised to x plus 3 raised to minus x છે. આ ત્રણેય સંખ્યાઓ એ એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે એટલે કે સમાંતર શ્રેણીમાં છે. તો આપણે f of x ની મિનિમમ વેલ્યુ શોધવાની છે. આપેલી સંખ્યા સમાંતર શ્રેણીમાં છે, તેથી પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યાનો સરવાળો એ બીજી સંખ્યા એટલે કે વચ્ચેની સંખ્યાના બમણા બરાબર બને. તેથી 2 into f of x is equal to પહેલી સંખ્યા પ્લસ બીજી સંખ્યા થશે. હવે અહીંયા આ બંનેમાંથી 2 કોમન નીકળશે એટલે 2 ના બ્રેકેટમાં 2 raised to x plus 2 raised to minus x થશે. આમાં આપણે કંઈ ફેરફાર કરતા નથી. હવે અહીંયા x ની કોઈ પણ કિંમત માટે એટલે કે every x belongs to r માટે 2 raised to x હંમેશા ધન સંખ્યા બને. 2 raised to minus x ધન સંખ્યા થાય. 3 raised to x અને 3 raised to minus x એ ધન સંખ્યા થશે. પરંતુ 2 raised to x અને 2 raised to minus x એકબીજાની વ્યસ્ત સંખ્યા થશે. અને આપણે ખબર છે, કોઈ પણ ધન સંખ્યામાં તેની વ્યસ્ત સંખ્યા ઉમેરીએ તો તે સરવાળાની કિંમત હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 મળે. એટલે કે ધન સંખ્યામાં તેનો વ્યસ્ત ઉમેરીએ તો એ સરવાળાની કિંમત 2 અથવા 2 કરતા મોટી રહેશે. એટલે કે તે સરવાળાની કિંમત નાનામાં નાની 2 થશે. તો અહીંયા 2 raised to x એ ધન સંખ્યા, તેમાં તેનો વ્યસ્ત ઉમેરીએ છીએ તો આ સરવાળાની નાનામાં નાની કિંમત 2 થશે. અહીંયા 2 મૂકીએ છીએ. એ જ રીતે 3 raised to x અને 3 raised to minus x એકબીજાની વ્યસ્ત સંખ્યા છે, તેથી તેના સરવાળાની નાનામાં નાની કિંમત 2 થશે. આપણે 2 મૂકીએ છીએ. એટલે કે ઉપરના સ્ટેપમાં આના સ્થાને નાનામાં નાની કિંમત 2, આના સ્થાને નાનામાં નાની કિંમત 2, તેથી અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થશે. કેમ કે 2 into f of x બરાબર આ છે. આના સ્થાને આપણે ન્યૂનતમ વેલ્યુ મૂકીએ છીએ, તેથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થશે. બંને બાજુથી 2 કોમન કેન્સલ, તેથી f of x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 બનશે. એટલે કે f of x ની મિનિમમ વેલ્યુ આપણે 3 મળશે. અહીંયા ઓપ્શન બી 3 આપેલો છે.
એવી જ રીતે બીજો એક પ્રશ્ન છે, if x is equal to sigma n equal 0 up to infinite minus 1 raised to n into 10 raised to 2n theta and y equal sigma n equal 0 up to infinite cos raised to 2n theta for 0 less than theta less than pi upon 4 then dot 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 dot. એટલે કે આપણે x એ આવા પ્રકારના અનંત પદનો સરવાળો દર્શાવે છે, y એ આવા પ્રકારના અનંત પદનો સરવાળો દર્શાવે છે અને એમાં જે ત્રિવિધેય છે ટ્રિગોનોમેટ્રિકલ ફંક્શન એમાં જે પ્રદેશનો ઘટક છે થીટા એ 0 અને π/4 ની વચ્ચેની સંખ્યા દર્શાવે છે. તો આપણે x અને y નો સંબંધ નક્કી કરવો છે, એટલે કે રિલેશન x એન્ડ y એ ચારમાંથી કયા પ્રકારનો સંબંધ દર્શાવે છે તે આપણે શોધવું છે. હાલો ઉપાડીએ અહીંથી x = આમાં n = 0 મૂકીએ તો આપણે 1 મળશે, n = 1 મૂકીએ તો આપણે -tan² થીટા મળશે, n = 2 મૂકીએ તો આપણે 10⁴ થીટા મળશે, n = 3 મૂકીએ તો આપણે -10⁶ થીટા મળશે. એટલે કે આમાં n બરાબર 0 1 2 3 4 5 6 મૂકીએ આપણે તો x = આપણે આવી રીતે પદ મળશે અને આ પદ અનંત સુધી આ રીતે આપણે મળશે. હવે નિરીક્ષણ કરીએ તો x બરાબર આપણે જે પદ મળે છે એ પદ એ સમગુણોત્તર શ્રેણીના પદ છે. 1 -tan² થીટા +10⁴ થીટા -10⁶ થીટા +10⁸ થીટા ડોટ 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 એ સમાંતર શ્રેણીના પદ સમગુણોત્તર શ્રેણીના પદ દર્શાવે છે અને તે સમગુણોત્તર શ્રેણીના અનંત પદનો અહીંયા સરવાળો છે. એટલે કે સમગુણોત્તર શ્રેણીના અનંત પદનો સરવાળો તે x દર્શાવે છે. તેથી આપણે સૂત્ર a ના છેદમાં 1 - r નો ઉપયોગ કરી શકીએ. અહીંયા a = 1 થશે અને r = tan² થીટા થશે. a ના સ્થાને 1 અને r ના સ્થાને -tan² થીટા, તેથી છેદમાં માઈનસ માઈનસ પ્લસ આવશે. એટલે કે x = 1/1 + tan² થીટા થશે અને 1 + tan² એટલે sec² થીટા. તેથી આપણે cos² થીટા મળશે. અહીંયા આપણે a ના છેદમાં 1 - r નું સૂત્ર મૂકી શકીએ. શા માટે? તો કે r ની કિંમત એ વિવૃત અંતરાલ -1 1 નો સભ્ય બને છે. અહીંયા r એ tan² થીટા છે અને થીટા 0 અને π/4 ની વચ્ચે છે. તેથી tan² થીટા એ વિવૃત અંતરાલ -1 1 એનો સભ્ય બને છે. તેથી આપણે a ના છેદમાં 1 - r સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તેથી આપણે x = cos² થીટા મળશે. હવે y માટે વિચારીએ તો y = આમાં n બરાબર 0 મૂકીએ તો 1 મળશે, n = 1 મૂકો તો cos² થીટા મળશે, n = 2 મૂકો તો cos⁴ મળશે, n = 3 મૂકીએ તો cos⁶ મળશે આપણે વગેરે. એટલે કે આમાં તમે n બરાબર 0 1 2 3 4 5 6 મૂકીએ તો y = 1 + cos² + cos⁴ + cos⁶ ડોટ 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 ઇન્ફાઇનાઇટ અનંત સુધી આપણને મળશે. અહીંયા પણ y બરાબર જે છે તે સમગુણોત્તર શ્રેણીના પદ છે અને તે સમગુણોત્તર શ્રેણીના અનંત પદનો સરવાળો શોધવો છે. તો અહીંયા પણ પહેલાની જેમ સૂત્ર મૂકી શકાય, એના છેદમાં 1 - r. અહીંયા a = 1 થશે અને r = cos² થીટા થશે. તેથી a ના છેદમાં 1 - r, તેથી 1/1 - cos² થીટા. તેથી આપણે મળશે y = 1/1 - cos² થીટા. આ cos² થીટાની કિંમત x છે એ અહીંયા મૂકી દઈએ તો આપને મળશે 1/1 - x. એટલે કે y = 1/1 - x. 1 - x ને ડાબી બાજુ લઈ જઈએ
તો y ઇન્ટુ 1 માઇનસ એક્સ ઇક્વલ 1 થશે. આપણે x અને y વચ્ચેનો સંબંધ આવો કંઈક મળશે, જે અહીંયા સી વિકલ્પમાં આપ્યો છે. અહીંયા પણ આપણે એના છેદમાં 1 માઇનસ r સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કેમ કે r ની કિંમત cos સ્ક્વેર થીટા છે અને થીટા એ 0 π/4 ની વચ્ચેનો સભ્ય છે. એટલે r ની કિંમત વિવૃત અંતરાલ -1 1 નો સભ્ય ઘટક મેમ્બર બનશે. તેથી આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતે x અને y વચ્ચેનો આપણે સંબંધ મળશે. ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે, લેટ AP of A, D denote the set of all the terms of an infinite AP with first term A and common difference D greater than 0. If AP of 2, 5 intersection AP of 3, 7 equal AP of A, D, then A plus D equal to ... એટલે કે રકમ એમ કહેવા માંગે છે, આ AP of AD એ સમાંતર શ્રેણીના પદનો એક ગણ દર્શાવે છે. પણ એ શ્રેણી કેવા પ્રકારની, એટલે કે કઈ રીતે? તો કે જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય, ફરીથી બોલું, જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d હોય, તે શ્રેણીના તમામ પદનો ગણ, જેને સંકેતમાં AP of AD વડે દર્શાવ્યો છે. એટલે કે આ એક પ્રકારનો ગણ દર્શાવે છે અને તે ગણના ઘટકો સમાંતર શ્રેણીના પદ છે અને તે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a છે અને સામાન્ય તફાવત d છે. એટલે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d હોય એવી શ્રેણીના તમામ પદનો ગણ, એને સંકેતમાં AP of AD વડે દર્શાવાય છે. તો અહીંયા આપણે એમ કીધું છે કે આ એક ગણ છે, સમાંતર શ્રેણીના તમામ પદનો એક ગણ, જેને અહીંયા કીધું છે AP of 2, 5. સમાંતર શ્રેણીના તમામ પદનો ગણ એક બીજો આપ્યો છે AP of 3, 7. આ બંને ગણનો છેદ ગણ એક સમાંતર શ્રેણી છે અને તે શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d છે. તો આપણે a અને d નો સરવાળો શોધવો છે. અહીંયા આપણે પહેલો જે ગણ આપ્યો છે એ ગણમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને સામાન્ય તફાવત 5 છે. એટલે કે જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 અને સામાન્ય તફાવત 5 હોય, તે સમાંતર શ્રેણીના તમામ પદનો ગણ, એટલે AP of 2, 5. તો અહીંયા શું બનશે AP of 2, 5? એટલે કે આ ગણના ઘટકો 2, 7, 12, 17, 22... વગેરે થશે. શા માટે? તો કે આ ગણના ઘટકો સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે, સામાન્ય તફાવત 5 છે. એટલે પ્રથમ પદ 2, એમાં 5 ઉમેરો 7, 5 ઉમેરો 12, 5 ઉમેરો 17... અનંત સુધી થશે. એ જ રીતે આ પણ એક સમાંતર શ્રેણીના ઘટકોનો ગણ આપ્યો છે, પરંતુ એ સમાંતર શ્રેણી કઈ? તો કે આ જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3 હોય અને સામાન્ય તફાવત 7 હોય, એ શ્રેણીના તમામ પદનો ગણ, એટલે AP of 3, 7. એ આપણે બીજી શ્રેણી આપી છે. તો AP of 3, 7 બરાબર શું થશે? તો કે બ્રેકેટમાં 3, 10, 17, 24... શા માટે? તો કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3 છે એટલે 3 આવશે. સામાન્ય તફાવત 7 એટલે 3 માં 7 ઉમેરો એટલે 10, 7 ઉમેરો એટલે 17, 7 ઉમેરો એટલે 24... વગેરે થશે. તો આ એક સમાંતર શ્રેણીના તમામ પદનો ગણ દર્શાવે. આ સમાંતર શ્રેણીના તમામ પદનો ગણ દર્શાવે. એવી આ એક શ્રેણી છે, એવી આ બીજી શ્રેણી છે.
એ બેયનો છેદ એક નવી શ્રેણી બતાવશે. સામાન્ય રીતે આપણને ખબર છે સમાંતર શ્રેણીના તમામ પદનો જે ગણ હોય એના છેદથી પણ એક શ્રેણી બનશે. એટલે કે બે સમાંતર શ્રેણીઓના છેદગણ એ પણ એક પ્રકારની શ્રેણી દર્શાવશે અને તે શ્રેણી સમાંતર શ્રેણી બને. એટલે કે બે સમાંતર શ્રેણીઓના છેદથી જે નવી શ્રેણી બને એ પણ સમાંતર શ્રેણી થશે. એ સમાંતર શ્રેણી જે બને છે છેદથી એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધવાનું રહીએ. આ બંને સમાંતર શ્રેણીનો છેદ એક સમાંતર શ્રેણી છે અને છેદથી જે સમાંતર શ્રેણી બને તેનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે જે આપણે શોધવાનું રહીએ. તો એના માટે શું કરીએ તો કે આ બે શ્રેણીનો છેદગણ એ કોઈક શ્રેણી બતાવે છે તો એ શ્રેણીનું પ્રથમ પદ આપણે શોધવું છે અને તે સમાંતર શ્રેણી છે થશે. હવે એ પહેલું પદ શું થાય એના માટે આવું કંઈક વિચારીએ. આ પહેલી સમાંતર શ્રેણીનું nમું પદ અને બીજી સમાંતર શ્રેણીનું mમું પદ ધારો કે સરખું છે. કેટલામું છે એ ખબર નથી આપણને. પહેલી સમાંતર શ્રેણીનું nમું પદ અને બીજી સમાંતર શ્રેણીનું mમું પદ ધારો કે સરખું છે. એટલે કે an બરાબર bm છે. an એટલે પહેલી સમાંતર શ્રેણીનું nમું પદ 2 + n - 1 * 5. bm એટલે બીજી સમાંતર શ્રેણીનું mમું પદ 3 + m - 1 * 7 થશે. તો ડાબી બાજુ 5n - 3 આવશે, જમણી બાજુ 7m - 4 આવશે. તેથી આપણને મળશે 5n = 7m - 1. અહીંયા m અને n એ પદનો ક્રમાંક દર્શાવે છે તેથી તે પ્રાકૃતિક સંખ્યા થશે. હવે પ્રાકૃતિક સંખ્યા શોધવી છે. m બરાબર 1 મૂકીએ તો n એ પ્રાકૃતિક સંખ્યા ના મળે. એ જ રીતે m બરાબર 2 મૂકીએ તો n એ પ્રાકૃતિક સંખ્યા ના મળે. m બરાબર 3 મૂકીએ તો n એ પ્રાકૃતિક સંખ્યા મળશે. m બરાબર 3 મૂકીએ એટલે 7 તેરી 21, 1 જશે એટલે 20. તેથી 5n = 20, તેથી n = 4 થશે. તો આ સમીકરણનું પાલન કરે તેવી m અને n ની પહેલી કિંમત અનુક્રમે 3 અને 4 મળશે. એટલે કે પહેલી સમાંતર શ્રેણીનું ચોથું પદ અને બીજી સમાંતર શ્રેણીનું ત્રીજું પદ સરખું છે. અહીંયા છેદ જોઈ લો બરાબર. પહેલી સમાંતર શ્રેણીનું ચોથું પદ અને બીજી સમાંતર શ્રેણીનું ત્રીજું પદ સમાન 17 17 છે. તે આપણે અહીંયા કેલ્ક્યુલેશનની મદદથી મેળવીએ. તો an બરાબર 2 + n - 1 * 5. એમાં n = 4 મૂકી દો એટલે 5 તેરી 15 + 2 એટલે 17 થશે. એવી જ રીતે bm બરાબર 3 + m - 1 * 7. m = 3 મૂકો તો 3 + 14 = 17 થશે. એટલે કે ડાબી બાજુની પહેલી સમાંતર શ્રેણીનું ચોથું પદ અને બીજી સમાંતર શ્રેણીનું ત્રીજું પદ સરખું છે અને તે 17 મળશે. તેથી આપણે કહી શકીએ આ બે સમાંતર શ્રેણીના છેદથી જે સમાંતર શ્રેણી બને તેનું પ્રથમ પદ a = 17 બનશે. તો આપણે પહેલું પદ મળ્યું. આ જ રીતે ત્રણ સમાંતર શ્રેણીનો છેદ તો એનું પહેલું પદ આપણે શોધી શકીએ 4 5 વગેરે એવું આપી શકે. તો અહીંયા a = 17 થશે. હવે આ બે સમાંતર શ્રેણીના છેદથી જે સમાંતર શ્રેણી બને તેનો સામાન્ય તફાવત શોધવો છે. બહુ સરળ વસ્તુ છે. આ પહેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કોમન ડિફરન્સ 5 છે. બીજી સમાંતર શ્રેણીનો કોમન ડિફરન્સ 7 છે. 5 અને 7 નો LCM એટલે કે લસા લઈ લો તો 5 અને 7 નો લસા આપણને 35 મળશે. 7 × 5 = 35. તેથી છેદથી જે સમાંતર શ્રેણી બને તેનો સામાન્ય તફાવત આપણે 35 મળશે.
તેથી એની કિંમત 17 અને ડીની કિંમત 35, સરવાળો આપણે 52 મળશે, જે અહીંયા પહેલો ઓપ્શન છે. તો આ રીતે આપણે બે સમાંતર શ્રેણીના છેદથી જે શ્રેણી બને તેનો સામાન્ય તફાવત અને પ્રથમ પદ શોધી શકીએ. પ્રથમ પદ શોધવા માટે તમારે આવી રીતે આગળ વધવું પડે અને સામાન્ય તફાવત એટલે આપેલી શ્રેણીના સામાન્ય તફાવતનો લસા, એટલે આપણે છેદથી જે સમાંતર શ્રેણી બને એનો સામાન્ય તફાવત મળશે. અસ્તુ.